નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર રાઉન્ડ ફોરેસ્ટરની મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સરાહનીય કામગીરી। મૂળી તાલુકાના ગામડામાં ઘરે ઘરે જઈ દાન એકત્ર કરી મૂળી પાંજરાપોળમાં રૂપિયા અર્પણ કર્યા। લખતર રાઉન્ડ ફોરેસ્ટર દાનભા ગોયલ દ્વારા મકર સંક્રાંતિનો તહેવાર સહકુટુંબ પતંગ નહીં ઉડાડી મનાવવા સાથે મૂળી પાંજરાપોળના અબોલ પશુઓ માટે મૂળી તાલુકાના ગામડાઓમાં ઘરે ઘરે જઈ પાંજરાપોળના પશુઓ માટે રૂપિયા ઉઘરાવી પાંજરાપોળનું અર્પણ કર્યા હતા। સાથે પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને જીવના જોખમે કાંટા કાદવ કીચડમાં જઈ રેસ્ક્યુ કરી વેટરનરી ડૉક્ટર, સ્ટાફ, વાઇલ્ડ લાઇફ મેમ્બર અને જીવદયા પ્રેમી દર્શનભાઈ સોની સાથે મળી પક્ષીઓની કરુણા અભિયાન અંતર્ગત સારવાર કરાવી। જે ઉડી શકે તેવા હતા તેઓને ઉડાડી દેવામાં આવ્યા હતા। જે પક્ષી ઉડી શકે તેમ ના હોય તેમને સલામત રીતે પક્ષી ઘરમાં મૂકી દેવામાં આવ્યા હતા। સાથે સાંજના સમયે ઘરે ઘરે જઈ જે અનાથ બાળકો હતા તેમના મા બાપ નથી તેવા બાળકોને પોતાના ઘરે જઈ ભરપેટ ભોજન કરવામાં આવ્યું હતું। દાનુભા ગોયલ દ્વારા ખરેખર મકર સંક્રાંતિનો તહેવાર સેવા પરમો ધર્મ કહેવતને સાર્થક કરી સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવવામાં આવ્યો હતો। તેઓએ પક્ષીઓનું જાતે રેસ્ક્યુ કર્યું હતું અને પક્ષીઓને લઈ અને તેઓ કરુણા અભિયાન કેમ્પની અંદર પહોંચ્યા હતા। આ કેમ્પની અંદર તેમની સાથે વાઇલ્ડ લાઇફ મેમ્બર અને જીવદયા પ્રેમી દર્શનભાઈ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ જે પક્ષીઓ છે તેમની સારવાર કરવામાં આવી હતી। ત્યારે સાંજના સમયે ત્યારે ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરના લોકો સાથે મળી અનાથ બાળકોને ભરપેટ ભોજન કરવામાં આવ્યું હતું।